કે ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુનનો વિષાદ યોગ દૂર કરવા માટે કોઈ કૃષ્ણની શોધ કરવામાં આવી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણની અંદર એક એવી ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુનનો વિષાદ યોગ દૂર કરવા માટે કોઈ કૃષ્ણની શોધ કરવામાં આવી રહી છે। અર્જુન મોઢવાડિયાની ચર્ચા ચાલતી હતી, અત્યારે શાંત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ કેટલાક લોકોનું માનવું છે કે લોકસભાની ચૂંટણી આવતા પહેલાં ચોક્કસ કોઈ નવા જૂની થઈ શકે છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, જો આપણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પર એક નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સૌથી પહેલાં જ્યારે રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળમાં જવાના હતા તો એ પહેલાં મમતાએ ખેલ કરી નાખેલો અને જાહેરાત કરી દીધેલી કે હું ટીએમસીમાંથી એકલી ચૂંટણી લડવાનું છું, બીજું કોઈ પાર્ટીને ટિકિટ નહીં આપીશ। એ પછી રાહુલ ગાંધીની યાત્રા બિહારમાં જવાની હતી તો એ પહેલાં નીતિશ કુમારે ખેલ પાડી દીધો। એ પછી ઝારખંડમાં રાહુલ ગાંધીની યાત્રા જવાની હતી તો ત્યાં ગાડી હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી। એ પછી ઉત્તર પ્રદેશની અંદર રાહુલ ગાંધીની યાત્રા જવાની હતી અને ત્યાં ગાડી જયંત ચૌધરીનો ભાજપે ખેલ પાડી દીધો। હવે એક એવી ચર્ચા છે કે ભાજપ એવી રાહ જોઈને બેઠું છે કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં પ્રવેશે, એમની જે ભારત જોડો ન્યાય યાત્રા છે એ ગુજરાતમાં આવે ત્યારે આ કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાનો ખેલ પડી શકે, એની રાહ જોવાઈને બધા લોકો બેસી રહ્યા છે। હવે રાજકારણના જે જાણકારો છે એમણે એમ કીધું કે ભલે અર્જુન મોઢવાડિયાની જે ચર્ચા હતી ભાજપમાં જોડાવવાની એ અત્યારના તબક્કે બિલકુલ શાંત થઈ ગઈ છે, પરંતુ જે સંકેતો છે એ જોતાં એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં અર્જુન મોઢવાડિયા કોઈક નવા જૂની કરી શકે છે। અત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલે છે અને અર્જુન મોઢવાડિયા એમના જે કોંગ્રેસના સાથી ધારાસભ્યો છે એમનાથી ઘણું બધું અંતર રાખી રહ્યા છે, એમનાથી દૂર બેસે છે, એમની સાથે વાત નથી કરતા, એ એક કારણ છે। બીજું એમ વાત પણ ચાલી રહી છે કે અત્યારે અર્જુન મોઢવાડિયાના મગજની અંદર મોટું મનોમંથન ચાલી રહ્યું છે કે પોતાના અને પારકા એ બે વચ્ચેનો જે ભેદ છે એ કેવી રીતના દૂર કરવો। હવે અર્જુનનો જે આ વિષાદ યોગ છે એ દૂર કરવા માટે કોઈ રાજનીતિના કૃષ્ણની રાહ જોવાઈ રહી છે। એ કૃષ્ણ એવા હોય કે જે મોઢવાડિયાના મનમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સ્થિતિ વચ્ચે અર્જુન મોઢવાડિયાને બે પક્ષોની વચ્ચે રથ લઈ જઈને એવું સમજાવે કે ભાઈ તમારું કામ કર્મ કરવાનું છે, ફળની આશા રાખવાનું નથી। આ અત્યારે વધારે જોર પકડ્યું છે। હવે આની સાથે રાજકારણના જાણકારો કમલનાથની વાતને પણ સરખાવી રહ્યા છે કે જે રીતના કમલનાથ સિનિયર નેતા હોવા છતાં અને સોનિયા ગાંધી પરિવાર સાથે એકદમ નજીકના હોવા છતાં એમણે એક વાત ચર્ચા તો ઊભી થઈ જ હતી કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે। જો કે એ પછી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું અને હવે તો કમલનાથે એવી જાહેરાત કરી કે 1 માર્ચે જ્યારે રાહુલ ગાંધીની યાત્રા મધ્યપ્રદેશમાં આવશે ત્યારે તેઓ સ્વાગત કરશે અને 3-4 દિવસ સુધી રાહુલ ગાંધીની યાત્રામાં જોડાશે। પણ આમ છતાં કમલનાથ પણ ગમે ત્યારે પલટી મારી શકે એવું રાજકારણના જાણકારોનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।